ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીના માર્ગદર્શન હેઠળ નનુમિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। કોંગ્રેસ દ્વારા નાણાંનું નિરીક્ષણ કરીને તંત્રને ઊંઘમાંથી જગાડવા સાથે સૂત્રોચ્ચાર સાથે ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર ના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નનુમિયા તાણાની આસપાસ ટ્રાફિકનો ભાર વધી રહ્યો છે। પાલિકા દ્વારા નાણાંને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ધારાધોરણ મુજબ નહીં। તેઓએ ચેતવણી આપી છે કે હાલનું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તાર આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે છે। કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માંગ ઉઠાવી છે। જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું બીજેપીનું 30 વર્ષનું જે શાસન છે એની જે અનાવરત જે છે અને ભરૂચ નગરપાલિકાની જે દુર્દશા કરી છે તેના ભાગરૂપે નનુમિયા નાળું જે હમણાં પ્રોટેક્શન વોલના નામ પર ખર્ચો કરવામાં આવ્યો છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવું કહે તો પણ ચાલે। જે નાળાને પ્રોટેક્શન વોલની જગ્યાએ એ લોકોએ બ્લોક કરી ને એક્સિડન્ટ ઝોન અને ટ્રાફિક થાય એ રીતની પરિસ્થિતિ બનાવવામાં આવી છે ને આગળના ભાગમાં ક્રોસ કર્યા પછી પણ જૂની દિવાલ તોડી નથી કે જેનાથી એ ટ્રાફિક ડાયવર્ટ થાય એ રીતની પરિસ્થિતિ ઊભી કરેલી છે। આ તકે ભરૂચ નગરપાલિકાના વહીવટદારની જે અનાવરત છે તો કોંગ્રેસ આ પછી માંગણી કરે છે કે આ જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એને ફરીથી આ જે દિવાલ તોડીને ફરીથી રિપેર કરવામાં આવે ને એક્સિડન્ટ ઝોન ને જે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થઈ તે દૂર કરવામાં આવે, નહીં તો આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી આ બાબતે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં આવશે।